નમસ્કાર મિત્રો, ડિનર વિથ જીકાદ્રા સરભાઈ વેબકૂફની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને આજનો આપણો ટોપિક છે DRDO. કોઈ ટાઈમ બગાડ્યા વગર ટુ ધ પોઈન્ટ ક્યાં એવા મુદ્દાઓ છે કે જેને પકડીએ તો આપણો ક્વેશ્ચન છે સોલ્વ થાય પરીક્ષામાં. એટલે આ મુદ્દો છે એની અંદર તમામ ઝીણવટપૂર્વકની માહિતી સાથે, તમામ ફેક્ટ બેઝ માહિતી સાથે આપણે આ મુદ્દો છે એને જોઈશું. તો મિત્રો જોઈએ કે DRDO યાદ રાખીશું કે DRDO છે મિત્રો, એની સ્થાપના ક્યારે થાય? 1958માં. ઘણી બધી સંસ્થાઓ હતી. એક સંસ્થાથી ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન. મિત્રો એના જેવી બીજી 52 સંસ્થાઓ હતી. આ બધી તકનીકી સંસ્થાઓ, સંશોધનની સંસ્થાઓ હતી, અલગ અલગ લેબોરેટરી હતી. આ બધીને ભેગી કરી અને મિત્રો એક સંસ્થા બનાવવામાં આવીને એનું નામ છે મિત્રો DRDO. શું નામ છે? DRDO. મિત્રો એ શું કામ કરશે? તો કે ભાઈ સંરક્ષણ ક્ષેત્રે મિસાઇલો બનાવશે, તોપ બનાવશે, બંદૂક બનાવશે, સંશોધન કરશે. અને એટલા જ માટે કહેવાનું છે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન પૂર્ણ નામ છે. ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને આપણે યાદ રાખવાનું છે કે પૂરું નામ એનું શું છે. ખાસ અગત્યનો પ્રશ્ન કે આ સંસ્થા બની તો ખરા, પણ આ કયા ડિપાર્ટમેન્ટના અંદરમાં કામ કરશે? તો મિત્રો યાદ રાખીશું કે ડિપાર્ટમેન્ટ છે સંરક્ષણ મંત્રાલય. મિત્રો તમને અત્યારે ભણાવવું એટલે એમ થાય કે સાહેબ આ ક્વેશ્ચન તો બહુ ઇઝી છે, અમને તો આવડે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે કે અહીંયા મંત્રાલય કે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય જો આપ્યું હોય તો ટેકનોલોજી શબ્દ જોવે તો આપણે ISRO અને DRDO ને એમાં નાખી દઈએ. પણ યાદ રાખીશું કે આ સંરક્ષણ મંત્રાલયના અંડરમાં કામ કરે છે. બીજી વસ્તુ આપણે યાદ રાખીશું મિત્રો કે આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે નવી દિલ્હી ખાતે. આપણે બેંગ્લોર ટીક કરીને આવવાનું છે નહીં. અને સ્થાપના ક્યારે? તો કે 1958ની અંદર મિત્રો આની સ્થાપના છે એ થયેલી છે. આટલા ડેટા ઉપરથી GPSC એક પ્રશ્ન પૂછેલો છે ને, ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવડાવું. તમે જુઓ કે કેવી મજા આવે દોસ્ત. જો આ ક્વેશ્ચન છે મિત્રો નાયબ સેક્શન અધિકારી કાયદા વિષયક વર્ગ 3 ની અંદર આ પરીક્ષામાં 2021માં પ્રશ્ન પૂછાયેલો છે. મિત્રો તમને લાગે કે સાહેબ ભણાવો ઇઝી છે, પણ ઇઝી નથી દોસ્ત. આપણે પરીક્ષામાં આવા જ ક્વેશ્ચનો આપણે અંડર એસ્ટિમેટ કરી નાખીએ અને આપણે ભૂલ કરીને આવતા હોઈએ છીએ. મિત્રો અહીંયા વિજ્ઞાન ટેકનોલોજી નહીં આવે. અહીંયા DRDOના સાપેક્ષમાં આપણે પૂછ્યું છે વિજ્ઞાન ટેકનોલોજી નજરઅંદાજ થઈ જાય. ઓલું કહેવાય છે ને કે નજર હટી દુર્ઘટના ઘટી, એના જેવું છે. અહીંયા મિત્રો રક્ષા મંત્રાલય છે એ આવવું જોઈએ. તો પહેલું સેન્ટેન્સ ખોટું છે મિત્રો. એની પછીના બે સેન્ટેન્સ જો તમને ખબર ના હોય ને તો તગડો અહીંયાથી અહીંયા પેલો એકડો છે કાઢી નાખો, તો એકડો અહીંયાથી પણ કાઢી નાખો, એકડો અહીંયાથી પણ કાઢો ને એકડો અહીંયાથી કાઢો, તો ઓટોમેટિક તમને જવાબ મળે છે 2 અને 3. તો હવે અહીંયાથી આ લેક્ચર શું કામનો છે? તમારે PYQ સોલ્વ કેમ કરવા એ બે અંદાજ અહીંયાથી આપું. મિત્રો એની સ્થાપના 1958 તમને યાદ છે, કોઈ જરૂર નથી. પણ મિત્રો અહીંયા જો DRDOની ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી છે એ નીતિ અન્વયે ઉદ્યોગને ભારતીય લશ્કર, પેરામિલિટરી, પોલીસ અને પુરવઠો પૂરો પાડો તેમજ કોમર્શિયલ બજાર પણ હવે એને વિકસાવ્યું છે. આપણે કેમ સેટેલાઇટ બીજાના ઉપગ્રહો છે એને આપણે લોન્ચ કરીએ છીએ, આપણે મિસાઇલો હવે વેચીએ છીએ, બરોબર છે. તો મિત્રો યાદ રાખો, વાણિજ્ય બજારમાં ઉત્પાદનોનું વેચાણ કરવા તથા સારી ટેકનોલોજી પણ પૂરી પાડવામાં આવે છે. તો ઘણી વખત આ વેચાણવાળો શબ્દ આપણે જોઈ જઈએ તો આપણે એમ થાય કે DRDO થોડું, DRDO તો ભારત માટે કામ કરે, વેચાણ થોડું કરશે, પણ હવે કોમર્શિયલ લેવલે પણ કામ કરે છે. તો મિત્રો આ સેન્ટેન્સ આપણે અહીંયાથી કંઠસ્થ કરી લેવાનું, બરોબર છે. એટલે હવે કોઈ આવો નવો ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડે. તો મિત્રો અહીંયાથી જવાબમાં શું આવે? તો કે 2 અને 3. ઓકે, ત્યાર પછી આપણે આગળ જઈએ. જુઓ અહીંયા મિત્રો સેમ ક્વેશ્ચન પૂછાયેલો છે કે DRDO બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સિમ્પલ ક્વેશ્ચન છે. 1958માં સ્થાપના છે, જે ડેટા અહીંયા પણ આપેલો છે મિત્રો. ત્યારબાદ DRDOની સ્થાપના 3 વિવિધ સંસ્થાઓ DSO. તો જુઓ કોઈ પણ બુકની અંદર તમામ સંસ્થાઓ તો આપી જ નથી, પણ મિત્રો DSO તો આપણને આપી હતી ને. તો અહીંયાથી એક લોજિક લગાડતા શીખવાનું છે. તમારે લોજિક લગાડતા શીખવાનું છે કે આવા ક્વેશ્ચનો આવે તો આપણે આ બે સંસ્થાઓ ગોતવા નથી બેસવાની, પણ યાદ રાખી લ્યો. પણ DSO તો આપણે ભણ્યા ને, ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન. DSO સાથે બીજી 52 સંસ્થાઓ ભણે અને DRDO છે એ બને છે. તો યાદ રાખીશું કે DRDO છે DSO, DTD અને DTDP, બરોબર. આ તમામ એટલે આપણને એટલો તો કોન્સેપ્ટ ખ્યાલ હતો કે આ સંસ્થા છે એ DSO સાથે બીજી ઘણી બધી સંસ્થાઓ ભેગી મળી અને આ બનાવેલી છે. તો મિત્રો યાદ રાખીશું કે આ બંને સેન્ટેન્સ કેવા છે? સાચા છે. હવે ત્રીજા સેન્ટેન્સની આપણે વાત કરીએ. મિત્રો DRDO બની ગયું છે. DRDO છે એ બની જાય છે. DRDOના હાલના અધ્યક્ષ કોણ છે? મને કોમેન્ટમાં તમારે કહેવાનું છે કે DRDO છે એના હાલના અધ્યક્ષ કોણ છે. ઓકે, ચલો. ત્યારબાદ ઘણી વખત આપણને માનો કે વિધાન વાક્યો આપણને પૂછે તો આપણે પૂછી નાખે કે ભાઈ એનું સૂત્ર કયું છે? તો સૂત્ર આપણે યાદ રાખીશું કે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, એટલે કે ભાઈ સ્ટ્રેન્થ ઓરિજિન ઇન સાયન્સ. શું કહેવાય? સ્ટ્રેન્થ ઓરિજિન ઇન સાયન્સ. ઓકે, યાદ રાખીશું. તો હવે ત્યારબાદ મિત્રો DRDO બની ગઈ અને DRDO બને છે 1958માં. 1960ની અંદર મિત્રો એ પહેલો પ્રોજેક્ટ ડિસાઇડ કરે છે. એ સમયે સંરક્ષણ વિભાગને, અવકાશ વિભાગને
બજેટ ફાળવવું, આજે કેમ સંરક્ષણને આપણે સૌથી વધારે બજેટ ફાળવ્યું હતું, પણ એ સમયે આપણી પાસે પૈસા જ નહોતા, નહેરુની સરકાર હતી તો પૈસા ફાળવવા બહુ ઓછા પૈસા મળતા. તો એ સમયે 1960ની અંદર આપણે સ્વિટ્ઝરલેન્ડ સાથે મળી એક પ્રોજેક્ટ બનાવ્યો, એનું નામ છે પ્રોજેક્ટ ઇન્ડિગો. આનો કોન્સેપ્ટ શું હતો તો કે ભાઈ મિસાઇલો બનાવવી સ્વિટ્ઝરલેન્ડ સાથે મળીને, પણ મિત્રો કેવી મિસાઇલ બનાવી તો સરફેસ ટુ એર, બરાબર, એટલે કે હવાથી જમીન તરફની, બરાબર છે, કેવી હવાથી જમીનની લોન્ચ કરી શકાય એવી મિસાઇલો. તો યાદ રાખીશું કે આપણે જે પહેલો પ્રોગ્રામ ડિસાઇડ કરેલો એમાં કેવી મિસાઇલો બનાવવાની હતી તો કે પ્રોજેક્ટ ઇન્ડિગો. આપણા પ્રોજેક્ટનું નામ હતું પ્રોજેક્ટ ઇન્ડિગો, અને યાદ રાખીશું સરફેસ ટુ એર મિસાઇલ છે મિત્રો એ બનાવવાની હતી. પરંતુ મિત્રો મેં તમને કીધું એમ કે ભાઈ બજેટ તો ફળવાયમાં હતું નહીં, નાણાં તો આપણી પાસે હતા નહીં, તો હવે કરવું શું? તો મિત્રો એના કારણે મિત્રો આ પ્રોજેક્ટ છે એ 1970ની અંદર ફેલ જાય છે. અને ત્યારબાદ હવે આપણી પાસે અબ્દુલ કલામ છે, એના જેવા વ્યક્તિત્વ છે એ આપણી પાસે હતા, અને મિત્રો નવો પ્રોજેક્ટ છે એ 1983માં લઈને આવવામાં આવે છે. 1983માં કોના હસ્તક તો કે અબ્દુલ કલામનો વિચાર હતો. અને મિત્રો આ પ્રોજેક્ટ છે એનું નામ છે IGMDP, બરાબર છે, અને એનું નામ શું થશે તો કે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આગળ લખેલું છે, ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. આ પ્રોગ્રામ છે, પહેલો પ્રોગ્રામમાં આપણે નિષ્ફળ ગયા, બરાબર છે ને, પહેલો પ્રોગ્રામ છે એની અંદર આપણે નિષ્ફળ ગયા પ્રોજેક્ટ ઇન્ડિગોમાં, કારણ કે આપણી પાસે એટલા પૈસા નહોતા ને એવું બધું હતું. અને એ ત્યારબાદ અબ્દુલ કલામ છે મિત્રો એવું કહે છે કે આપણે એક નવો પ્રોગ્રામ બનાવે કે જેની અંદર આપણે મિસાઇલો બનાવીશું. અને મિત્રો એ 5 મિસાઇલો બનાવી. કેટલી? 5 પ્રકારની મિસાઇલ છે મિત્રો એ બનાવી. આ 5 પ્રકારની મિસાઇલ પરીક્ષામાં પૂછાય છે અને આપણે યાદ રાખવાની છે. તમને એક ક્વેશ્ચન થાય કે સાહેબ ડિફેન્સમાં માર્ક અમારે ક્યાંથી કવર કરવો, તો મિત્રો આ 5 મિસાઇલ છે કે જે ખૂબ અગત્યની છે અને મસ્ટ IMP છે, યાદ રાખવાની છે. આ ડિનર છે એમાં તમને 5 મિસાઇલ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરાવવાની છે. ઓકે, તો મિત્રો 5 મિસાઇલ કઈ છે તો મિત્રો યાદ રાખો, સૌથી પહેલી મિસાઇલ આપણે બનાવી 1988માં. આ યાદ રાખો કે 1983માં આપણે પ્રોગ્રામ લોન્ચ કર્યો અને 1988માં આપણે પ્રથમ મિસાઇલ બનાવી પૃથ્વી. યાદ રાખીશું કે 1988માં P ઉપરથી કઈ છે તો કે પૃથ્વી બનાવી. કઈ બનાવી? પૃથ્વી. મિત્રો એના પછી કઈ બનાવી તો મિત્રો એના પછી આપણે બનાવી A ઉપરથી અગ્નિ. કઈ બનાવી? અગ્નિ, બરાબર છે. T ઉપરથી યાદ રાખવાનું છે મિત્રો ત્રિશુલ. શું બનાવ્યું આપણે? ત્રિશુલ બનાવ્યું. મિત્રો A ઉપરથી આપણે આકાશ બનાવી. કઈ બનાવી? આપણે આકાશ બનાવી. અને N ઉપરથી આપણે બનાવી નાગ મિસાઇલ. કઈ બનાવી? નાગ મિસાઇલ. આ 5 પાટણ. શું યાદ રાખવાનું છે? પાટણ. તો યાદ રાખીશું P ઉપરથી પૃથ્વી, બરાબર છે, P ઉપરથી પૃથ્વી, A ઉપરથી અગ્નિ, T ઉપરથી ત્રિશુલ, A ઉપરથી આકાશ અને N ઉપરથી નાગ મિસાઇલ. આ 5 મિસાઇલ છે કે જે આપણે કયા પ્રોગ્રામના અંડરમાં તો કે અબ્દુલ કલામના પ્રોગ્રામમાં, બરાબર, IGMDP એટલે કે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે, યાદ રહી ગયું બધાને? 1983. અમુક વર્ષ છે એ પરીક્ષામાં વિધાન વાક્યમાં પૂછે તો આપણે યાદ રહેવા જોઈએ. ત્યારબાદ આપણે જઈએ સરસ મજાનું. અહીંયા હું એવું જ સમજીશ કે તમે હોશિયાર છો, તમે હોશિયાર વિદ્યાર્થી છો અને તમારે પરીક્ષામાં માર્ક લાવવાના છે અને ફેક્ટ બેઝ ડેટા જોઈએ છે ક્યાંથી પરીક્ષામાં માર્ક આવે, તો એ પ્રકારના લેક્ચર છે. ડિનર લેવાનું છે. બહુ વધારે ખાઈ જઈએ તોય પેટમાં આપણને કહવાટ થઈ જાય, મજા ન આવે, બરાબર, અને ઓછું ખાઈએ તોય મજા ન આવે. એટલે પૂરતું જેટલું જરૂરી છે એટલું ભોજન તમને અહીંયા પીરસવાનું છે. ચલો, તો મિત્રો અહીંયાથી આ પ્રોગ્રામ જ્યારે બનાવ્યો ત્યારે આપણે મિસાઇલ આ કોના અંડરમાં હતો તો કે અબ્દુલ કલામ છે એના અંડરમાં પ્રોગ્રામ હતો. એટલા માટે આપણે મિસાઇલ મેન તરીકે કોને ઓળખીએ છીએ તો કે મિસાઇલ મેન તરીકે આપણે અબ્દુલ કલામને ઓળખીએ છીએ. પરંતુ મિત્રો યાદ રાખજો કે આ જે મિસાઇલો બનાવી જે બેલેસ્ટિક મિસાઇલ છે, અને બેલેસ્ટિક મિસાઇલમાં અગ્નિ મિસાઇલ આપણે બનાવી. કઈ બનાવી? અગ્નિ. તો મિત્રો જે અગ્નિ છે એ અગ્નિ બનાવવામાં કોનો ફાળો સૌથી વધારે હતો તો મિત્રો યાદ રાખીશું કે ટેસી થોમસ. કોણ હતા? ટેસી થોમસ. આ જે અગ્નિ મિસાઇલ બનાવી એ અગ્નિ મિસાઇલ બેલેસ્ટિક મિસાઇલ છે, અને એ મિસાઇલમાં મિત્રો કોનો ફાળો હતો તો ટેસી થોમસ. તો યાદ રાખીશું કે આપણે મિસાઇલ મેન પૂછે તો APJ અબ્દુલ કલામ, પણ મિસાઇલ વુમેન પૂછે તો કોણ આવે તો કે ટેસી થોમસ આવે. મિત્રો યાદ રાખીશું કે એને અગ્નિ પુત્રી પણ કહેવાય છે. શું કામ તો કે મિત્રો અગ્નિ મિસાઇલ બનાવવાની અંદર એનો ફાળો હોવાથી એને અગ્નિ પુત્રી પણ કહેવાય છે. આપણને વિધાન વાક્યમાં પૂછી નાખે અગ્નિપુત્રી ક્યારેક, બરોબર છે, તો આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે તમે જુઓ કે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો મિત્રો અહીંયા ત્રીજું સેન્ટેન્સ હતું કે DRDOનો પ્રથમ પ્રોજેક્ટ જમીનથી હવા મિસાઇલનો હતો, બરોબર છે. તો અહીંયા આપણને કીધેલું છે કે સરફેસ ટુ એર, અને હવે અહીંયા આપણને ખાલી એવું કીધું કે પ્રથમ પ્રોજેક્ટ હતો. તો મિત્રો અહીંયા પ્રથમ પ્રોજેક્ટનું આપણે નામ યાદ રાખી લીધું. કયું? તો પ્રોજેક્ટ ઇન્ડિગો. કયું છે? પ્રોજેક્ટ ઇન્ડિગો. તો આ રીતના ક્વેશ્ચન સોલ્વ કરીએ ને દોસ્ત
તો આપણને ગમે એવો પ્રશ્ન આવે બહુ ડિટેલ્સમાં નથી જતું રહેવાનું, બસ ઉપરથી ડેટા છે એ જોવાનો છે, એને યાદ રાખવાનો છે. મેન કામ છે યાદ રાખવું. શું છે? યાદ રાખવું. યાદ ના રહે તો પરીક્ષામાં કશું જ કામ નથી, ગમે એટલું ડિટેલ્સમાં ભણ્યા હોય તોય. તો યાદ રાખીશું કે પ્રથમ પ્રોજેક્ટ કયો છે, તો કે પ્રોજેક્ટ ઇન્ડિગો, અને એમાં આપણે શું બનાવવાનું હતું, તો કે સરફેસ ટુ એર, જમીનથી હવા તરફની મિસાઇલો બનાવી હતી, પણ પ્રોજેક્ટમાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. તો મિત્રો યાદ રાખીશું કે અહીંયા ત્રણ સેન્ટેન્સ છે કેવા છે, તો કે સાચા છે, એટલે અહીંયા જવાબમાં આવશે ડી, 1, 2 અને 3. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ થોડાક. તો કે મિત્રો ડીઆરડીઓ મિસાઇલ તો બનાવી, અબ્દુલ કલામ છે ડીઆરડીઓના અંડરમાં મિસાઇલ તો બનાવશે, પરંતુ એની સિવાય પણ એ શું બનાવે છે, ડીઆરડીઓનું કામ શું છે? તો મિત્રો યાદ રાખો કે અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો એણે બનાવી છે. ત્યારબાદ એણે હળવા લડાયક વિમાન બનાવ્યા છે જેનું નામ છે તેજસ. તમે હમણાં મૂવી પણ આવ્યું છે તેજસ ઉપરથી, તમને ખ્યાલ હશે. તો એવા એરક્રાફ્ટ છે જે હળવા લાઇટ એરક્રાફ્ટ છે મિત્રો, એ બનાવે છે, અને અહીંયા રહ્યું તેજસ. ઓકે, અહીંયા રહ્યા અગ્નિ અને પૃથ્વી મિસાઇલો. ત્યારબાદ મિત્રો તો કે મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકા. તમને હવે તમે જોયું હશે કે આવા પ્રશ્નો આવે છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ પિનાકા એ શું છે, સંરક્ષણ ક્ષેત્રે વપરાતું પિનાકા એ શું છે? તો આપણે પૂછે કોઈ બંદૂક છે, કોઈ તોપ છે, કોઈ અવકાશ સંરક્ષણ પ્રણાલી છે, તો આપણે પૂછે ને. તો મિત્રો આપણે પરીક્ષામાં પૂછે કે પિનાકા એ શું છે, તો મિત્રો આપણે યાદ રાખીશું કે પિનાકા એ શું છે, તો કે મલ્ટી બેરલ રોકેટ લોન્ચર, એટલે કે એક સાથે ઘણા બધા રોકેટ લોન્ચ કરી શકાય. તો અહીંયા તમે જોતા હશો મિત્રો, ઘણી વખત એવું થાય કે આપણને ખબર ના હોય ને કે આને શું કહેવાય, કેવું હોય, તો યાદ ન રહેતું હોય. તો મિત્રો યાદ રાખીશું કે મલ્ટી બેરલ રોકેટ, બરોબર છે, ઘણા બધા રોકેટ એક સાથે છોડી શકાય એવી વ્યવસ્થા. તો એવી આપણી પાસે સિસ્ટમ કઈ છે, તો કે પિનાકા. ઓકે, ત્યારબાદ મિત્રો બીજું છે વાયુ સંરક્ષણ પ્રણાલી આકાશ. શું નામ છે, તો કે આકાશ. મસ્ટ આઈએમપી છે. આકાશ નામની આપણી પાસે મિસાઇલ પણ છે, અને આકાશ નામની આપણી પાસે વાયુ સંરક્ષણ પ્રણાલી પણ છે. પરીક્ષામાં પૂછે આપણને શું છે વાયુ સંરક્ષણ પ્રણાલી, તો મિત્રો આપણને આપણા જે માનું કે આપણો ભારત દેશ છે, તો એની બોર્ડર ઉપર આપણે આ પ્રણાલી છે લગાડેલી હોય, તો પાકિસ્તાનવાળા આપણી બોર્ડર ઉપર કોઈ મિસાઇલ આવતી હોય તો આ પ્રણાલી છે મિત્રો એને ખબર પડી જશે. રડાર સિસ્ટમ આપણે ત્યાં ગોઠવીએ છીએ, જો અહીંયા તમને દેખાય છે, બરોબર, તો એને ખબર પડી જશે. તો જે મિસાઇલ આવે છે તો આપણે સામેથી એક મિસાઇલ છોડી અને અવકાશમાં જ આપણે એનો ધડાકો કરી દઈશું. અહીંયા તમને દેખાતું હશે કે જો અહીંયાથી એક મિસાઇલ છોડી તો અહીંયા રડારમાં એ સિસ્ટમ આવી ગઈ, બરોબર છે. તો અહીંયા મિત્રો સામેથી આપણે એક મિસાઇલ છોડી અને શું કરી દીધું, તો કે સામે એ મિસાઇલને સામે ધડાકા કરી અને અવકાશમાં જેને ધડાકો કરી દીધો. અવકાશમાં જે વોરહેડમાં જે લઈને આવે છે, જે વિસ્ફોટક RDX જે કંઈ છે, બરોબર, ત્યાં જ આપણે એને ધડાકો કરી દીધો, એટલે આપણને જે સ્થળ છે ત્યાં કોઈ નુકસાની થાય નહીં. ત્યારબાદ રડાર એટલે ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીનું વિશાળ શ્રેણી છે બનાવે છે. ઇન શોર્ટ આવા તમામ પ્રકારના એ જો આ પણ એ શું છે, આકાશ, આ કઈ આ છે પ્રણાલી, તો કે આકાશ પ્રણાલી છે. ઓકે, ત્યારબાદ તો મિત્રો હવે અહીંયા આપણે જોઈએ તો હવે એની અંદર આ ઘણું બધું તો બનાવે છે. ત્યારબાદ આ મિસાઇલનો આખો જે પ્રોગ્રામ છે, તો આ મિસાઇલનો જે પ્રોગ્રામ છે દોસ્ત, એ આપણે પછીના લેક્ચરમાં જોવો છે, પરંતુ હું તમને જે એને આ બધું તમને ભણાવીશ, આ બધું તમને ભણાવવાનું છે દોસ્ત, આ બધું તમને ભણાવીશ. હવે જો આપણે એ જોઈ લઈએ કે આપણે કેવા કેવા પ્રશ્ન પૂછે. તો જો પિનાકા અહીંયા મિત્રો આપેલું છે, જે ડીઆરડીઓ છે એના અગત્યના જે સંશોધનો છે એના ઉપર આપણે વાત કરીએ તો અહીંયા પિનાકા છે તમને દેખાતું હશે કે જે 44 સેકન્ડમાં 12 અંત્યત રોકેટ છે એ છોડી શકે. 44 સેકન્ડમાં કેટલા? 12 રોકેટ. તો મિત્રો યાદ રાખીશું કે પિનાકા એ રોકેટ છોડવાની એક સિસ્ટમ છે. ત્યારબાદ ટેન્ક આપણને પૂછે કે અર્જુન એ શું છે, અર્જુન એ શું છે, તો મિત્રો યાદ રાખીશું કે અર્જુન એ શું છે, તો કે ટેન્ક છે. આવી બીજી કઈ ટેન્ક છે, આ બધામાં સિંગલ વન લાઇનર ક્વેશ્ચન જ આવે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ અર્જુન એ શું છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ જોરાવર એ શું છે. જોરાવર હમણાં તાજેતરમાં કઈ છે, તો કે જોરાવર. કઈ ચર્ચામાં છે દોસ્ત, તો કે જોરાવર. ઓકે, આવી બીજી કઈ છે, તો મિત્રો યાદ રાખીશું ભીષ્મ. કઈ છે? ભીષ્મ. બીજી કઈ છે? કર્ણ. અને મિત્રો તાજેતરમાં કે જેમાં માણસની જરૂર નથી પડતી મિત્રો એવી છે મંત્રા. કઈ છે? મંત્રા. મસ્ટ ટાઈમ છે, યાદ રાખવાનું, ટુ ધ પોઈન્ટ જ જવાનું છે. આપણે પૂછે જોરાવર, ભીષ્મ, કર્ણ, મંત્રા અને અર્જુન, આ બધી કેના નામ છે, તો બધા મિત્રો ટેન્કના નામ છે. કેના નામ છે? ટેન્કના નામ છે. ઓકે, જો અહીંયા મિત્રો જે આપણે આકાશ સિસ્ટમ ભણ્યા હતા, તો આકાશ છે એ આપણે ભારતની છે. આકાશ ક્યાંની સિસ્ટમ છે, તો કે ભારતની સિસ્ટમ છે. મિત્રો સેમ આવો ક્વેશ્ચન છે મિત્રો એ 2018માં પૂછાઈ ગયો છે કે ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ એટલે કે ઠાર, બરાબર છે, એ સમાચારમાં જોવા મળે છે. એ શું છે, તો જો ઇઝરાયલની રડાર સિસ્ટમ, ભારતની સ્વદેશ મિસાઇલ વિરોધી કાર્યક્રમ, અમેરિકન મિસાઇલ વિરોધી સિસ્ટમ કે જાપાન દક્ષિણ કોરિયા વચ્ચે સંરક્ષણ સહયોગ. તો મિત્રો યાદ રાખો જેમ ભારતની છે એની આકાશ સિસ્ટમ છે એ મિત્રો ટાળ છે એ ક્યાંની છે, તો મિત્રો યાદ રાખીશું અમેરિકાની. કોની છે? અમેરિકાની. તો આવા ક્વેશ્ચનો છે મિત્રો એને આપણે પકડવાના છે. અમેરિકન મિસાઇલ વિરોધી સિસ્ટમ છે.
તો આવા સિમ્પલ ક્વેશ્ચનો છે પણ આપણે એને અઘરા બનાવી દેતા હોય છે. તમને ડિફેન્સના મુદ્દામાંથી એ પણ ખ્યાલ આવશે કે મારે કરંટમાં શું વાંચવું, તો કરંટમાં મિસાઇલ હોય તો બહુ ડિટેલ્સમાં નથી વયું જવાનું, કેવો પ્રકાર છે, શું છે, કેમ છે, બસ સિસ્ટમ કેના માટે કામ કરે છે, આવા મુદ્દાઓ છે ટુ ધ પોઈન્ટ ખાલી જોવાના છે. ત્યારબાદ હવે અહીંયા આપણે જોઈએ આગળ. ત્યારબાદ એડવાન્સ આર્ટિલરી ગન સિસ્ટમ, એ ગન પણ બનાવે છે. અને મિત્રો આવી ગન આપણી પાસે કઈ છે? તો મિત્રો યાદ રાખીશું કે ધનુષ. આપણી પાસે હવે આર્ટિલરી ગન કઈ છે? ધનુષ. આપણી પાસે ધનુષ મિસાઇલ પણ છે અને આપણી પાસે ધનુષ ગન પણ છે. તો આ યાદ રાખવાનું છે અહીંયાથી. ત્યાર પછી મિત્રો રુસ્તમ. આ રુસ્તમ એ શું છે? જો તમને પરીક્ષામાં છે રુસ્તમ, તો રુસ્તમ એ શું છે? તો મિત્રો રુસ્તમ છે મિત્રો એ યુએવી છે. શું છે? યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ, એટલે કે માનવ રહિત હવાઈ વાહન. બરોબર છે, આ યાદ રાખીશું. પરીક્ષામાં સિમ્પલ આવો જ ક્વેશ્ચન પૂછશે કે ડીઆરડીઓ દ્વારા વિકસિત રુસ્તમ એ શું છે? તો રુસ્તમ એ યુએવી છે. શા માટે બનાવ્યું? તો કે ભાઈ આપણો કોઈ માણસ પાકિસ્તાનની બોર્ડર પર ગયો હોય ને આપણું વિમાન તોડ નાખે, ભાઈ આપણો માણસ એક આપણો ભારત દેશનો એક નાગરિક છે એ મૃત્યુ પામે, એક સોલ્જર મૃત્યુ પામે, તો એના માટે શું થઈ શકે? તો ભાઈ માનવ રહિત ન્યા જઈને ફોટા પાડીને વીએન તોડ નાખે, વિમાન તૂટી ગયું, આપણો માણા તો બચી ગયો ને. તો એના માટે થઈ માનવ રહિત મિત્રો હવાઈ વિમાન છે મિત્રો એ બનાવેલા છે, જે ડીઆરડીઓ દ્વારા ગુપ્ત માહિતી છે એના માટે આ ઉપયોગી છે. એના પછી સરસ મજાનું આપણે પૂછે કે રુદ્રમ 1 એ શું છે? રુદ્રમ 1 છે એ શું છે? તો મિત્રો યાદ રાખો કે રુદ્રમ 1 મિસાઇલ છે એ એવી મિસાઇલ છે કે કોઈના રડારમાં આવતી નથી, પરંતુ એ જ્યાં જાય તો એ બીજાનું રડાર પકડીને એની રડાર સિસ્ટમને તોડીને આવતું રહે. બરાબર, યાદ રાખીશું કે બીજા દેશનું જે રડાર હોય મિત્રો એને શું કરે તો કે તોડી નાખે. આ એવી સરસ એવી એની રચના કરવાની કે રેડિયો ફ્રીક્વન્સી જે સોર્સ હોય એને શોધે, એને ટ્રેક કરવા એના માટે કામ કરે. હવે માનો કે ઉરી મૂવી તમે જોયું છે, તો ભાઈ આપણા વિમાનો છે, આ મિસાઇલ છે શું કરે તો એને છોડવામાં આવે તો એ નક્કી કરી નાખે કે યસ અહીંયા રડાર સિસ્ટમ એની ભાઈ એક્ટિવ છે, પરંતુ આ રડારમાં આવે નહીં. તો એવી સરસ મજાની દુશ્મનોની રેડિયો સંપત્તિ છે, એટલે કે ભાઈ રેડિયો એક્ટિવ જે ફ્રીક્વન્સી કામ કરતી હોય છે એને નિષ્ક્રિય કરવામાં મુખ્ય ભૂમિકા છે એ ભજવે છે. તો તમને યાદ હોવું જોઈએ, તમને પરીક્ષામાં પૂછે કે રુદ્રમ એ શું છે? તો મિત્રો એન્ટી રેડિયેશન મિસાઇલ છે. શું છે? એન્ટી રેડિયેશન મિસાઇલ છે. તો જો આપણે શું ભણ્યા? રુદ્રમ તો એન્ટી રેડિયન મિસાઇલ છે. તમને પૂછે ભીષ્મ એ શું? તો કે ટેન્ક છે. તમને પૂછે રુસ્તમ એ તો કે યુએવી છે. બરોબર છે. આ તમને પૂછે કે ધનુષ તો એ ગન પણ છે, મિસાઇલ પણ છે. બરોબર. તમને પૂછે કે THAAD એટલે કે ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ કોની સિસ્ટમ? તો અમેરિકાની છે. એવી ભારતની કઈ? તો કે આકાશ છે. બરોબર. અર્જુન ટેન્ક છે, મંત્રા ટેન્ક છે, પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર છે. આવા તમામમાંથી ક્વેશ્ચનો મિત્રો આવવાની શક્યતા પૂરેપૂરી છે. હવે આની પછી બાકી રહેશે મિસાઇલ. તો આપણે ટુ ધ પોઈન્ટમાં જશું અને તમામ મિસાઇલ છે એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય, મિસાઇલમાં કેટલો ડેટા યાદ રાખો, એ તમામ મિસાઇલો છે મિત્રો એ આપણે આની પછીના ડિનરમાં જોશું. તમને મજા આવે તો કોમેન્ટ કરવાની છે. ખાસ તમામ લોકોએ કોમેન્ટ આપવાની છે કે મજા આવે. જો તમારો જેટલો પ્રતિસાદ હશે એટલું આ સિરીઝ છે આપણે શરૂ રાખીશું મિત્રો. પીવાયક્યુ બેઝડ આ સિરીઝ છે, કામના મુદ્દા છે એને જ લઈને આવીશ, પીવાયક્યુ સોલ્વ કરાવડાવીશ. અને યાદ રાખજો કે તમારો રિસ્પોન્સ હશે તો આ સિરીઝ આપણે આગળ શરૂ રાખીશું. મેક્સિમમ વ્યૂ આવે, તમારા મિત્રો છે એને શેર કરો, તમારી કોમેન્ટ આપો. અને બીજું કે તમને કયા મુદ્દાઓ જોઈએ છે, તમને કયા મુદ્દા અઘરા લાગે છે, એવા મુદ્દા છે, એવા ટોપિક છે મિત્રો, એ પણ તમે અહીંયા કોમેન્ટ કરશો તો એ ટોપિક ઉપર પણ આપણે વિડીયો છે બનાવીને લાવતા રહીશું. તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, આનંદ કરો. પરીક્ષામાં આ જ વર્ષે પાસ થવાનું છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.